આપણે કુર્મા પુરાણના 21મા દિવસની કથાને આગળ વધારીએ. ન અભિમાની ન વાણી પણ છે દ્વિજોતમ. આ ન હાથ છે, ન પગ છે, ન પાયું, અને ન ઉપસ્થ, ન કરતા, ન ભોગતા, તથા પ્રકૃતિ પુરુષ પણ નથી, માયા પણ નથી, પ્રાણ પણ નથી, બલકે પરમાર્થ ચૈતન્ય માત્ર છે. જે રીતે સંસારમાં તડકો અને છાયા એકબીજાથી વિલક્ષણ છે, તે જ પ્રમાણે પુરુષ તથા પ્રપંચ પણ તત્વત એકબીજાથી ભિન્ન છે. જો આત્મા સ્વભાવથી મલિન, અસ્વસ્થ તથા વિકારયુક્ત હોય તો તેની મુક્તિ સેંકડો જન્મોમાં પણ થાત નહીં. યોગયુક્ત મુનિઓ પરમાર્થ પોતાના વિકાર રહિત, દુઃખ રહિત, આનંદ સ્વરૂપ અવ્યય આત્માના દર્શન કરે છે. હું કરતા છું, સુખી, દુઃખી, કૃશ તથા સ્થૂળ છું. આ પ્રકારની જે બુદ્ધિ છે તે મનુષ્યો દ્વારા અહંકારના કારણે જ પોતાના આત્મામાં આરોપિત છે. વેદના વિદ્વાનો સાક્ષી પ્રકૃતિથી પર ભોગતા અક્ષર શુદ્ધ તથા સર્વત્ર સમરૂપે વ્યાપ્ત કહે છે. તેથી આ સંસાર બધા પ્રાણીઓના અજ્ઞાનના કારણે જ છે. અજ્ઞાનથી વિપરીત જ્ઞાન થાય છે, અર્થાત અજ્ઞાનનો નાશ જ્ઞાનથી જ થાય છે. અને આ પ્રકૃતિ સંગત પ્રાણીઓના મૂળ સ્વભાવને સર્વથા અનુકૂળ શાશ્વત શાંતિરૂપ હોય છે. અહંકારથી ઉત્પન્ન અવિવેકના કારણે સ્વયં જ્યોતિરૂપ નિત્ય પ્રકાશયુક્ત સર્વવ્યાપી પરમ પુરુષ પોતાને હું કરતા છું એવું માને છે. બ્રહ્મવાદી ઋષિઓ પ્રધાન પ્રકૃતિ અને કારણને સમજીને સત અને અસત સ્વરૂપ અવ્યક્ત નિત્ય તત્વનો સાક્ષાત્કાર કરે છે. કૂટસ્થ અને નિરંજન હોવા છતાં પણ આ આત્મા તે પ્રધાન પ્રકૃતિ વગેરેનો સંગ કરીને સ્વાત્મા સ્વરૂપ અક્ષર બ્રહ્મનું યથાર્થ રૂપે જ્ઞાન કરી શકતો નથી. અનાત્મ તત્વમાં આત્મવિષયક વિજ્ઞાનથી જ દુઃખ થાય છે તથા આવી ભ્રાંતિના કારણે જ રાગ, દ્વેષ વગેરે બધા દોષ ઉત્પન્ન થાય છે. એના ભ્રાંત પુરુષના કાર્ય કર્મમાં જ દોષ હોય છે તથા આ પ્રકારની ભ્રાંતિના કારણે પાપ પુણ્ય થાય છે અને તે કર્મો પ્રમાણે જ બધી પ્રકારના દેહની ઉત્પત્તિ પણ થાય છે. આ આત્મા નિત્ય સર્વવ્યાપી, કૂટસ્થ અને દોષોથી રહિત છે. આ અદ્વિતીય આત્મા માયારૂપ શક્તિના કારણે ભિન્ન ભિન્ન લાગે છે, સ્વભાવતઃ એમાં ભેદ નથી. આ જ કારણે મુનિઓ આત્માને પરમાર્થત અદ્વૈત જ કહે છે. વ્યક્ત, મહતત્વ, અહંતત્વના સ્વભાવથી જે ભેદ દેખાય છે અને આ ભેદ મૂળ તો માયા પ્રકૃતિના કારણે જ છે તથા આ આત્મા પુરુષને આશ્રિત થઈને જ બધું કરે છે. જેમ ધુમાડાના સંપર્કથી આકાશ મલિન થતું નથી, તે જ પ્રમાણે અંતઃકરણથી ઉત્પન્ન થનારા ભાવોથી આત્મા લિપ્ત થતો નથી. જેમ અદ્વિતીય શુદ્ધ સ્ફટિક પોતાની આભાથી પ્રકાશિત થાય છે, તે જ પ્રમાણે ઉપાધિઓથી રહિત નિર્મળ આત્મા પોતાના જ પ્રકાશથી પ્રકાશિત થાય છે. વિદ્વાનો આ સંસારને જ્ઞાન સ્વરૂપ જ કહે છે, પરંતુ બીજા નિંદિત દ્રષ્ટિવાળા અજ્ઞાની લોકો આને અર્થ સ્વરૂપ, વિષય સ્વરૂપ માને છે. ભ્રાંત દ્રષ્ટિવાળા પુરુષો દ્વારા સ્વભાવતઃ કૂટસ્થ, નિર્ગુણ, સર્વવ્યાપી અને ચૈતન્ય આત્મા અર્થરૂપે જોવામાં આવે છે. જેમ શુદ્ધ સ્ફટિક, ગુંજા વગેરે ઉપાધિના કારણ લોકોને લાલ વર્ણ જેવા દેખાય છે, તે જ પ્રમાણે પરમ પુરુષ પણ માયા દ્વારા નામ રૂપાત્મક ઉપાધિયુક્ત પ્રતીત થવાના કારણે અનેક રૂપોમાં દેખાય છે. આ કારણે મોક્ષાર્થીઓને અક્ષર શુદ્ધ, નિત્ય, સર્વવ્યાપી તથા અવ્યય તે આત્માનું શ્રવણ, મનન તથા ઉપાસના કરવી જોઈએ, જેથી માયા અજ્ઞાનની નિવૃત્તિ થાય તથા શુદ્ધ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય. યોગીના મનમાં જ્યારે સર્વત્ર રહેનારો ચૈતન્ય સદા પ્રકાશિત થાય છે, ત્યારે તે યોગી કોઈ પણ વિક્ષેપ વિના આત્મભાવ પ્રાપ્ત કરી લે છે. યોગી જ્યારે પ્રાણી માત્રને પોતાના આત્મામાં સારી રીતે સ્થિત જોઈ લે છે અને બધા પ્રાણીઓમાં પોતાને સ્થિત જુએ છે, ત્યારે તેને બ્રહ્મભાવની પ્રાપ્તિ થઈ જાય છે. જ્યારે યોગી સમાધિ અવસ્થામાં કોઈ પણ પ્રાણીને પોતાનાથી ભિન્ન જોતો નથી, અર્થાત સમસ્ત પ્રપંચમાં આત્મદર્શન કરે છે, ત્યારે તે પરમ તત્વથી એકાત્મ ભાવ પ્રાપ્ત કરી લે છે અને અદ્વિતીય થઈ જાય છે. તેના હૃદયમાં સ્થિત બધી કામનાઓ જ્યારે સમાપ્ત થઈ જાય છે, ત્યારે તે પંડિત અમૃત સ્વરૂપ થઈને કલ્યાણ પ્રાપ્ત કરી લે છે. બધા યોગી પ્રાણીઓને એક તત્વમાં જુએ છે અને તે જ તત્વથી તેમનો વિસ્તાર થાય છે એવું સમજે છે, ત્યારે તેને બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. જ્યારે તે પરમાર્થ માત્ર અદ્વિતીય આત્માને જુએ છે અને સંપૂર્ણ જગતને માત્ર માયા સમજે છે, ત્યારે તે મુક્ત થઈ જાય છે. જ્યારે યોગીને જન્મ, જરા, દુઃખ અને સમસ્ત વ્યાધિઓની એકમાત્ર ઔષધિ અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન થઈ જાય છે, ત્યારે તે શિવરૂપ થઈ જાય છે. જેમ સંસારમાં નદ અને નદીઓ સાગર સાથે એકરૂપ થઈ જાય છે, તે જ પ્રમાણે આ આત્મા જીવાત્મા નિષ્કલ અક્ષરની સાથે એકત્વ પ્રાપ્ત કરે છે. તેથી વિજ્ઞાનનું જ અસ્તિત્વ છે. પ્રપંચ અને સસરણશીલ સંસારનું અસ્તિત્વ નથી. વિજ્ઞાન અજ્ઞાનથી આવૃત રહે છે, એટલા માટે જીવ મોહમાં પડે છે. જ્ઞાન નિર્મળ, સૂક્ષ્મ, નિર્વિકલ્પ અને અવ્યય છે. અજ્ઞાન સિવાય જે કંઈ છે તે વિજ્ઞાન છે એવો મારો મત છે. આ તમને લોકોને સંખ્ય નામક પરમ ઉત્તમ જ્ઞાન બતલાવ્યું. આ સંપૂર્ણ વેદાંતનો સાર છે. આમાં ચિત્તની એકાગ્રતા જ યોગ છે.
યોગથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને જ્ઞાનથી યોગ સ્થિર થાય છે. યોગ તથા જ્ઞાન સંપન્ન માટે કંઈ પણ પ્રાપ્ત કરવાનું શેષ રહી જતું નથી. યોગી જેને પ્રાપ્ત કરે છે, સાંખ્યવેતાઓ દ્વારા પણ તે જ પ્રાપ્ત કરવામાં આવે છે. જે સાંખ્ય અને યોગને એક જ સમજે છે તે તત્વજ્ઞાની હોય છે. વિપ્રો ઐશ્વર્ય, 8 પ્રકારની સિદ્ધિઓ અને અન્ય વૈભવ વગેરેમાં આસક્ત ચિત્ત અન્ય યોગીજન તેમાં જ ડૂબેલા રહે છે. તેથી તેમને આત્મતત્વ પ્રાપ્ત થતું નથી એવું શ્રુતિ વચન છે. જે સર્વવ્યાપી, દિવ્ય, ઐશ્વર્યરૂપ, અચળ અને સર્વશ્રેષ્ઠ છે તેને જ્ઞાન અને યોગી સંપન્ન પુરુષ દેહાંત થયા પછી પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ વેદોમાં સર્વાત્મા સર્વતોમુખ રૂપે પ્રતિપાદિત અવ્યક્ત માયાવી, માયાનો અધિષ્ઠાતા તથા પરમેશ્વર સ્વરૂપ હું જ આત્મા છું. હું અંતર્યામી, સનાતન, સર્વકામ, સર્વરસ, સર્વગંધ, અજર, અમર અને બધી બાજુ હાથ પગવાળો છું. હાથ અને પગ વિના પણ હું ગતિ કરવી અને ગ્રહણ કરું છું. પ્રાણી માત્રના હૃદયમાં સ્થિત છું. નેત્રો વિના પણ જોઉં છું અને કાન વિના પણ સાંભળું છું. હું આ સમસ્ત પ્રપંચને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. તત્વદર્શી લોકો મને અદ્વિતીય મહાપુરુષ કહે છે. સૂક્ષ્મદર્શી ઋષિ ગુણરહિત અને વિશુદ્ધરૂપ આત્માના હેતુ સ્વરૂપ તે શ્રેષ્ઠ ઐશ્વર્ય સર્વોત્તમના દર્શન સાક્ષાત્કાર કરે છે. બ્રહ્મવાદીઓ મારી માયાથી મોહિત હોવાના કારણે દેવતા પણ જે તત્વને જાણતા નથી તેને હું કહું છું. તમે ધ્યાનથી સાંભળો. માયાતીત હું સ્વભાવત સર્વનો અનુશાસતા નથી, તેમ છતાં હું આ જગતને પ્રેરિત કરું છું. વિદ્વાન લોકો આનું કારણ જાણે છે. તે કારણ અહેતુક કૃપા જ છે. મારો જે અત્યંત ગુહ્યતમ તથા સર્વવ્યાપી દેહ છે, તત્વદર્શી યોગીઓ તેમાં પ્રવિષ્ટ થાય છે અને મારા અવિનાશી સાયુજ્ય નામક મોક્ષને પ્રાપ્ત કરે છે. મારી વિશ્વરૂપિણી માયા તેમના વંશમાં રહે છે. તેઓ મારી સાથે મારું સાયુજ્ય પ્રાપ્ત કરીને પરમ શુદ્ધિ અને નિર્વાણને પ્રાપ્ત કરે છે. મારી કૃપાથી સેંકડો કરોડો કલ્પોમાં પણ તેમનો પુનર્જન્મ થતો નથી. યોગીન્દ્રો, આ વેદોનું અનુશાસન છે. બ્રહ્મવાદીઓ મારા દ્વારા કહેવામાં આવેલા આ સાંખ્ય યોગ સમન્વિત વિજ્ઞાનને પોતાના પુત્ર, શિષ્ય તથા યોગીઓ સિવાય અન્ય કોઈ બીજાને ન આપે. ત્યાર પછી આવે છે 3જો અધ્યાય. અવ્યક્ત શિવ તત્વથી સૃષ્ટિનું કથન, પરમાત્માના સ્વરૂપનું વર્ણન તથા પ્રધાન પુરુષ અને મહદાદિ તત્વોથી સૃષ્ટિનું ક્રમ વર્ણન, શિવ સ્વરૂપનું નિરૂપણ. ઈશ્વરે કહ્યું કે અવ્યક્તથી કાલ પ્રધાન તથા પરમ પુરુષ ઉત્પન્ન થયા. તે કાળ વગેરેથી આ સમસ્ત જગત ઉત્પન્ન થયું. તેથી આ જગત બ્રહ્મમય છે, જેના હાથ અને પગ બધે જ છે, જેના નેત્ર, મસ્તક, મુખ અને કાન સર્વત્ર વર્તમાન છે તથા જે સમસ્તને વ્યાપ્ત કરીને સ્થિત છે તે જ બ્રહ્મ છે. તે બધી ઇન્દ્રિયોના ગુણોના આભાસવાળો છે, અર્થાત બધી ઇન્દ્રિયોના ગુણ તેમાં પ્રતીત થાય છે, પરંતુ તે સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. તે બધાનો આધાર છે, સદા આનંદ સ્વરૂપ, અવ્યક્ત અને દ્વૈત રહિત છે. તે બધાને ઉપમાનોથી રહિત, ઇન્દ્રિયો દ્વારા પ્રમાણોથી જ્ઞાત ન થવા યોગ્ય, નિર્વિકલ્પ, નિરાભાસ, સર્વનો આશ્રય, પરમ અમૃત સ્વરૂપ, અભિન્ન ભિન્ન રૂપે સ્થિત, શાશ્વત, ધ્રુવ, અવ્યય, નિર્ગુણ અને પરમ વ્યોમરૂપ છે. તેને વિદ્વાનો જાણે છે. તે સર્વ પ્રાણીઓના આત્મા છે. તે બહાર અંદર સર્વત્ર વ્યાપ્ત રહેનાર પરમ તત્વ છે. હું પણ તે જ સર્વવ્યાપી શાંત જ્ઞાનાત્મક પરમેશ્વર છું. હું જ અવ્યક્ત સ્વરૂપવાળા દ્વારા જ આ વિશ્વનો વિસ્તાર થયો છે. બધા પ્રાણી મારામાં જ સ્થિત છે. જે તેને જાણે છે તે વેદજ્ઞ છે. પ્રધાન અને પુરુષ આ જ બે તત્વ કહેવામાં આવ્યા છે. અનાદિ ઉત્કૃષ્ટ કાલને જ તે બંનેનો પરમ સંયોજક કહેવામાં આવ્યો છે. પ્રધાન પુરુષ અને કાલ આ 3 તત્વ અનાદિ અંતરહિત અવ્યક્ત પરમ તત્વમાં સ્થિત છે. તે પરમ તત્વ તદાત્મક, પ્રધાન વગેરેનું પ્રેરક હોવા છતાં પણ તદ્ભિન્ન, તેમનાથી સર્વથા અસ્પૃષ્ટ છે. તે પરમ તત્વ મારું જ રૂપ છે. આ વિદ્વાન લોકો જે જાણે છે તે મહતથી લઈને વિશેષ પર્યંત સમસ્ત સંસારને ઉત્પન્ન કરે છે. એ બધા દેહધારીઓને મોહિત કરનારી પ્રકૃતિ કહેવામાં આવે છે. જે પ્રકૃતિસ્થ થઈને પ્રકૃતિના ગુણોનો ઉપભોગ કરે છે તે પુરુષ છે. અહંકાર તત્વથી વિમુક્ત હોવાના કારણ તે પુરુષને 25મું તત્વ કહેવામાં આવ્યું છે. પ્રકૃતિના પ્રથમ વિકારને મહાન આત્મા મહતત્વ કહે છે. તે વિજ્ઞાન શક્તિથી સંપન્ન વિજ્ઞાતા હમ અર્થાત અભિમાનનું મૂળ કારણ અહંકાર ઉત્પન્ન થાય છે. તે જ આ મહાન આત્મા અહંકાર કહેવાય છે. તત્વચિંતકો દ્વારા તે જીવ તથા અંતરાત્મા આ નામે કહેવામાં આવ્યો છે. જીવનમાં તેના જ દ્વાર સુખ અને દુઃખ વગેરે બધાનો અનુભવ થાય છે. તે વિજ્ઞાન સ્વરૂપ વિવિધ સાંસારિક જ્ઞાનનું મૂળ છે. તે અહંકારનું ઉપકારક મન છે. તેમાં અવિવેક ઉત્પન્ન થાય છે અને પછી અવિવેકથી પુરુષનો સંસાર બને છે. પ્રકૃતિ સાથે કાલનો સંપર્ક થવાથી આ અવિવેક ઉત્પન્ન થાય છે. કાલથી જ પ્રાણીઓનું સર્જન કરે છે અને કાલથી જ પ્રજાઓનો સંહાર કરે છે. બધા જ કાલને વશીભૂત છે. કાલ કોઈના વશમાં નથી. તે સનાતન અંતઃ પ્રવિષ્ટ થઈને આ સંપૂર્ણ વિશ્વનું નિયમન કરે છે. આ કાલને ભગવાન, પ્રાણ, સર્વજ્ઞ તથા પુરુષોત્તમ કહેવામાં આવે છે. મનીષીઓએ મનને બધી ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ તથા મનથી શ્રેષ્ઠ, અહંકારને અહંકારથી શ્રેષ્ઠ, મહાનને મહતત્વ બતલાવવામાં આવ્યું છે. મહતથી શ્રેષ્ઠ અવ્યક્ત, અવ્યક્તથી શ્રેષ્ઠ પુરુષ તથા પુરુષથી શ્રેષ્ઠ ભગવાન પ્રાણ છે. આ સંપૂર્ણ સંસાર તેનાથી છે. પ્રાણથી પર વ્યોમ છે અને વ્યોમથી અતીત અગ્નિ ઈશ્વર છે. હું તે જ સર્વવ્યાપી શાંત જ્ઞાન સ્વરૂપ પરમેશ્વર છું. મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી. મને જાણી લેવાથી મુક્તિ થઈ જાય છે.
આ સંસારમાં એકમાત્ર મુજ અવ્યક્ત વ્યોમરૂપ મહેશ્વર સિવાય કોઈ પણ સ્થાવર જંગામાત્મક તત્વ નિત્ય નથી. અર્થાત મહેશ્વર સિવાય બધું જ અનિત્ય છે. તે જ હું માયાવી તથા માયામય દેવ કાલના સંસાર સંપૂર્ણની સદા સૃષ્ટિ કરું છું અને પછી સંહાર કરું છું. મારી સાનિધ્યમાં જ આ કાલ તત્વ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કરે છે. વેદનું આ કથન છે કે અંતરાત્મા જ તે કાલને કાર્યમાં નિયુક્ત કરે છે. ત્યાર પછી આવે છે ચોથો અધ્યાય, શિવ ભક્તિનું મહાત્મ્ય, શિવોપાસનાની સુગમતા, શિવ જ્ઞાન સ્વરૂપ, શિવ સ્વરૂપનું વર્ણન, શિવની 3 પ્રકારની શક્તિઓનું પ્રતિપાદન, શિવના પરમ તત્વનું નિરૂપણ. ઈશ્વર બોલ્યા કે હે બ્રહ્માદિઓ, તમે લોકો ધ્યાનથી સાંભળો. જેનાથી આ બધાનું સર્જન થાય છે તે દેવાધિદેવના મહાત્મ્યને બતાવું છું. હું ન તો વિવિધ પ્રકારના તપથી, ન દાનથી અને ન યજ્ઞોથી પણ જાણવા યોગ્ય છું. ઉત્તમ ભક્તિ વિના મનુષ્યને મને જાણી શકતો નથી. સર્વત્ર વ્યાપ્ત રહેનારો હું બધા ભાવોના અંતમાં પ્રવિષ્ટ રહું છું. પરંતુ મુનીશ્વરો મુજ સર્વસાક્ષીને સંસાર જાણી શકતો નથી, જેની અંદર આ બધું પ્રતિષ્ઠિત છે અને જે પરમ તત્વના સર્વના અંતઃકરણમાં સ્થિત છે. તે જ હું ધાતા વિધાતા કાલ, અગ્નિ તથા બધી બાજુ મુખવાળો બધા મુનિ, દેવતા, બ્રહ્મા, મનુ, ઇન્દ્ર અને જે અત્યંત તેજસ્વી છે તે પણ મને જોઈ શકતા નથી. વેદ મુજ અદ્વિતીય પરમેશ્વરની નિરંતર સ્તુતિ કર્યા કરે છે. બ્રાહ્મણો અનેક પ્રકારના વૈદિક યજ્ઞો દ્વારા અગ્નિ સ્વરૂપ મારું યજન કરે છે. આ બધા લોક તથા લોક પિતામહ બ્રહ્મા મને નમસ્કાર કરે છે. યોગીઓ બધા પ્રાણીઓના અધિપતિ ઈશ્વર દેવનું ધ્યાન કરે છે. સર્વનો આત્મા મને સર્વવ્યાપી હું જ બધા દેવોના શરીરોને ધારણ કરીને સંપૂર્ણ હવિઓના ભોગતા, દેવોના શરીરને ધારણ કરીને સંપૂર્ણ હવિઓનો ભોગતા અને બધા ફળો આપનાર છું. ધાર્મિક વેદનિષ્ઠ વિદ્વાનો મારા દર્શન કરે છે. જે ભક્તિપૂર્વક મારી ઉપાસના કરે છે, હું નિત્ય તેમની સમીપમાં જ રહું છું. ધાર્મિક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય મારી ઉપાસના કરે છે. હું તેમને આનંદ સ્વરૂપ પરમપદ નામક સ્થાન આપું છું. અન્ય પણ જે વિપરીત કર્મ કરવાના કારણે શૂદ્ર વગેરે નીચી જાતિઓમાં છે, ભક્તિપરાયણ થવાથી તે પણ મુક્ત થઈ જાય છે અને યથાસમય મારામાં લીન થઈ જાય છે. મારા ભક્તોનો વિનાશ થતો નથી, મારા પાપોથી રહિત થઈ જાય છે. મેં પ્રારંભમાં આ પ્રતિજ્ઞા કરી રાખી છે. મારા ભક્તોનો વિનાશ થતો નથી. તે ભક્તની નિંદા કરે છે, તે મૂર્ખ દેવાધિદેવની જ નિંદા કરે છે અને તે ભક્તની ભક્તિપૂર્વક પૂજા કરે છે, તે સદા મારી પૂજા કરે છે. મારી આરાધના માટે જે નિયમપૂર્વક પત્ર, પુષ્પ, ફળ, તજ તથા જળ મને પ્રદાન કરે છે તે મારો પ્રિય ભક્ત છે એવું સમજવું. મેં જ સંસારની ઉત્પત્તિના પ્રારંભમાં પરમેષ્ઠી બ્રહ્માનું સર્જન કરીને પોતાનાથી ઉત્પન્ન બધા વેદોને તેમને આપ્યા. હું જ બધા યોગીઓનો સનાતન ગુરુ, ધાર્મિક લોકોનો રક્ષક તથા વેદોનો દ્વેષ કરનારાઓને વિનિષ્ટ કરનાર છું. હું જ યોગીઓને સંસારથી મુક્ત કરનાર છું. હું જ સંસારનું કારણ અને સંપૂર્ણ સંસારથી વંચિત છું. હું જ સંહાર કરનાર અને હું જ સૃષ્ટિ પાલન કરનાર માયાવી છું. મારી શક્તિ માયા છે, તે સંસારને મોહિત કરનારી છે. મારી જે પરાશક્તિ છે તે વિદ્યા નામથી કહેવામાં આવી છે. યોગીઓના હૃદયમાં રહીને હું તે માયાને નષ્ટ કરી દઉં છું. સર્વ શક્તિઓનો પ્રસાર કરનાર તથા નિવર્તન કરનાર પણ હું જ છું. સર્વનો આધાર અને અમૃતનો આશ્રય સ્થાન હું, મારામાં અધિષ્ઠિત અને મારી સ્વરૂપતા જે સર્વની અંદર સ્થિત અદ્વિતીય શક્તિ છે, તે બ્રહ્મનું રૂપ ધારણ કરીને વિવિધ પ્રકારના સંસારનું સર્જન કરે છે. અને જે બીજી મારી વિપુલ શક્તિ છે તે અનંત, જગન્નાથ, જગન્મય અને નારાયણનું રૂપ ધારણ કરીને સંસારની સ્થાપના, પાલન વગેરે કાર્ય કરે છે. મારી ત્રીજી જે રુદ્રરૂપિણી કાલ નામક મહાન તામસી શક્તિ છે તે સમસ્ત જગતનો સંહાર કરે છે. કેટલાક લોકો ધ્યાન દ્વારા, કેટલાક જ્ઞાન દ્વારા, કેટલાક ભક્તિ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા મારા દર્શન કરે છે. જે કોઈ અન્ય પ્રકારે નહીં બલ્કિ માત્ર જ્ઞાન દ્વારા નિત્ય મારી આરાધના કરે છે તે બધા ભક્તોમાં મને પ્રિય છે, પ્રિયતર છે, અર્થાત અત્યંત પ્રિય છે. અન્ય પણ જે મારી આરાધના કરવાના અભિલાષી 3 પ્રકારના ભક્ત છે તે પણ મને જ પ્રાપ્ત કરે છે અને તેમનો પુનર્જન્મ થતો નથી. મારા દ્વારા જ આ સંપૂર્ણ પ્રધાન અને પુરુષ રૂપ સંસાર વ્યાપ્ત છે. આ વિશ્વ મારામાં જ સ્થિત છે અને મારા દ્વારા સંસાર પ્રેરિત કરવામાં આવે છે. હે વિપ્રો, પરમ યોગમાં સદા વ્યસ્ત રહેનારો હું પ્રેરક નથી, તેમ છતાં સંપૂર્ણ જગતને હું પ્રેરિત કરું છું. આ રહસ્યને જાણે છે તે અમર થઈ જાય છે. પોતાના સ્વભાવશ પ્રવર્તમાન સમસ્ત જગતનો હું સાક્ષી માત્ર છું. મહાયોગેશ્વર ભગવાન કાલ સ્વયં જ જગતની સૃષ્ટિ કરે છે. વિદ્વાનોએ શાસ્ત્રોમાં જેને યોગ, યોગી અને માયા કહ્યા છે તે બધું પ્રભુ મહાદેવ ભગવાન મહાયોગેશ્વર જ છે. અર્થાત યોગેશ્વર મહાદેવમાં જ આ બધું કલ્પિત છે. પરમેષ્ઠી બધા તત્વોથી પર છે, તેથી બધા તત્વોનું મહતત્વ જ ભગવાન બ્રહ્માના રૂપમાં પ્રસિદ્ધ છે અને એ ભગવાન બ્રહ્મા બ્રહ્મમય તથા નિર્મળ છે. જે મને જ મહાયોગેશ્વરનો ઈશ્વર માને છે તે નિર્વિકલ્પ સમાધિ યોગથી યુક્ત થાય છે, એમાં સંદેહ નથી. પરમાનંદનો આશ્રય કરનાર તે જ હું પ્રેરિત કરવાવાળો દેવતા છું. હું યોગી, નિરંતર નૃત્ય કરતો પ્રાણીઓના હૃદયમાં સદા વિદ્યમાન રહું છું. જે આવું જાણે છે તે વેદજ્ઞ છે. આ અત્યંત ગુહ્ય જ્ઞાન બધા વેદોમાં પ્રતિષ્ઠિત છે. આને પ્રસન્નચિત્ત ધાર્મિક તથા અગ્નિહોત્રીને આપવું જોઈએ.
ત્યાર પછી આવે છે 5મો અધ્યાય, ઋષિઓને દિવ્ય નૃત્ય કરી રહેલા ભગવાન શંકરના આકાશમાં દર્શન, મુનિઓ દ્વારા મહેશ્વરની ભાવપૂર્ણ સ્તુતિ કરવી. વ્યાસજી બોલ્યા કે આટલું કહીને યોગીઓના પરમેશ્વર ભગવાન પરમ ઐશ્વર્યમય ભાવ પ્રદર્શિત કરતા રહીને નૃત્ય કરવા લાગ્યા. તે મુનિઓએ પરમ તેજોનિધિ ઈશાન મહાદેવને વિષ્ણુની સાથે નૃત્ય કરી રહેલા સ્વચ્છ આકાશમાં જોયા. યોગના તત્વને જાણનારા સંયત ચિત્ત યોગી જ જેમને જાણી શકે છે તે સર્વ પ્રાણીઓના ઈશને આકાશમાં મુનિઓએ જોયા. આ સંપૂર્ણ જગત તેમની માયાથી નિર્મિત છે અને જેમના દ્વારા આ જગત પ્રેરિત થાય છે તે સાક્ષાત વિશ્વેશને વિપ્રોએ નૃત્ય કરતા જોયા. જેમના ચરણ કમળનું સ્મરણ કરીને મનુષ્ય અજ્ઞાનથી ઉત્પન્ન ભયથી છૂટી જાય છે તે જ ભૂતેશને મુનિઓએ નૃત્ય કરતા જોયા. નિંદ્રા રહિત સ્વસ્થ વિજયી શાંત અને ભક્તિપરાયણ લોકો જેમના જ્યોતિર્મય સ્વરૂપના દર્શન કરે છે તે જ યોગી દેખાયા. જે ભક્તવત્સલ પ્રસન્ન થયા તો તુરત જ અજ્ઞાનથી મુક્ત કરી દે છે તે જ મુક્ત કરનારા પરમ રુદ્રને તેમણે આકાશમાં જોયા. બ્રાહ્મણોએ હજારો મસ્તકવાળા, હજારો ચરણોને આકૃતિથી યુક્ત, હજારો બાહુવાળા, જટાયુક્ત અર્ધચંદ્રને મસ્તક પર ધારણ કરવાવાળા, વાઘ ચર્મને વસ્ત્ર રૂપે ધારણ કરનારા, ત્રિશૂળધારી, દંડધારી, વેદત્રયી, 3 નેત્રોવાળા, સૂર્ય, ચંદ્રમા અને અગ્નિરૂપી નેત્રધારી, પોતાના તેજથી સંપૂર્ણ બ્રહ્માંડને આવૃત કરીને સ્થિત, ભયંકર દાઢોવાળા, દુર્ઘસ કરોડો સૂર્ય સમાન આભાવાળા, ઈંડામાં અને ઈંડાની બહાર સ્થિત, પરમ સર્વોત્કૃષ્ટ, બહાર અંદર સર્વત્ર વ્યાપ્ત અગ્નિજ્વાળા ઉત્પન્ન કરનારા અને સંપૂર્ણ જગતને દગ્ધ કરનારા વિશ્વકર્મા, સમસ્ત કર્મના અધિષ્ઠાતા દેવને નૃત્ય કરતા જોયા. બ્રહ્મવાદી મુનિઓએ મહાદેવ, મહાયોગેશ સ્વરૂપ, દેવોના પણ દેવ, પશુપતિ, ઈશાન, જ્યોતિઓના પણ અવિનશ્વર, જ્યોતિ સ્વરૂપ, પિનાકી, વિશાલાક્ષ, ભવરોગીઓના ઔષધ, કાલાત્મક, કાલના પણ કાલ, દેવાધિદેવ, મહેશ્વર, ઉમાપતિ, વિરૂપાક્ષ, પરમ યોગ, આનંદમય, જ્ઞાન વૈરાગ્યના નિધાન, સનાતન જ્ઞાનયોગ, શાશ્વત ઐશ્વર્ય અને વૈભવરૂપ, ધર્મના આધાર, દુષ્પ્રાય, મહેન્દ્ર તથા ઉપેન્દ્ર દ્વારા નમસ્કૃત, મહર્ષિઓ દ્વારા વંદિત, સર્વશક્તિઓના આધાર, મહાયોગેશ્વરોના પણ યોગ ઈશ્વર, યોગીઓના પરમ બ્રહ્મ, યોગીઓના યોગ દ્વારા વંદિત, યોગીઓના હૃદયમાં સ્થિત, યોગ માયાથી સમાવૃત, જગતના યોનિરૂપ તથા અનામય નારાયણને ક્ષણમાત્રમાં ઈશ્વર અર્થાત શંકરની સાથે એકાકાર થતા જોયા. રુદ્રના તે ઐશ્વર્યમય નારાયણાત્મક રૂપને જોઈને બ્રહ્મવાદી સંતોએ પોતાના કૃતાર્થ માન્ય સનતકુમાર, સનક, ભૃગુ, સનાતન, સનંદન, રુદ્ર, અંગિરા, વામદેવ, શુક્ર, મહર્ષિ, અત્રિ, કપિલ તથા મરીચી આ ઋષિઓએ પદ્મનાભ વિષ્ણુને વામ ભાગમાં વિરાજિત કરેલા તે જગતના નિયામકના રુદ્રના દર્શન કર્યા અને હૃદયમાં સ્થિત તેમનું ધ્યાન કરીને મસ્તકથી વિનયપૂર્વક પ્રણામ કરીને ફરી પોતાના મસ્તક પર હાથ જોડીને પ્રણામ કર્યા. ઓમકારનું ઉચ્ચારણ કરવા ઉપરાંત પોતાના શરીરની અંદર ગુહામાં રહેલા તે દેવના દર્શન કરીને આનંદથી પરિપૂર્ણ વિસ્તૃત આત્માવાળા તે મુનિગણ વૈદિક મંત્ર દ્વારા તે દેવની સ્તુતિ કરવા લાગ્યા. મુનિઓએ કહ્યું કે આપ એકમાત્ર ઈશ્વર, પુરાણ પુરુષ, પરમેશ્વર, પ્રાણેશ્વર, અનંત, યોગરૂપ, હૃદયમાં રહેનારા, પ્રચેતા, પવિત્ર તથા બ્રહ્મમય રુદ્રને અમે બધા પ્રણામ કરીએ છીએ. ઇન્દ્રિયોનું દમન કરનારા તથા શાંત મુનિઓ ધ્યાન દ્વારા પોતાના શરીરમાં અચળ, નિર્મળ, સવર્ણ સમાન વર્ણવાળા, બ્રહ્મયોગની શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ પ્રાણી માત્રના હૃદયમાં વિદ્યમાન આપ કવિના દર્શન કરીએ છીએ. સંસારની સૃષ્ટિ આપ દ્વારા થઈ છે. આપ સર્વના આત્મરૂપ અને પરમ અણુરૂપ છો. મહાપુરુષો આપને જ સૂક્ષ્મથી સૂક્ષ્મ તથા મહાનથી મહાન કહે છે. જગતના અંતરાત્મા સ્વરૂપ હિરણ્ય ગર્ભ પુરાણ પુરુષ આપથી ઉત્પન્ન થયા છે. આપ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા તે પુરાણ પુરુષે ઉત્પન્ન થતાં જ યથાવિધિ સંપૂર્ણ સંસારની સૃષ્ટિ કરી. બધા વેદ આપથી જ ઉત્પન્ન થયા છે અને અંતમાં આપ જ તે સ્થિતિ થાય છે. અમે અમારા હૃદયમાં સ્થિત જગતના કારણરૂપ આપને નૃત્ય કરતા જોઈ રહ્યા છીએ. આપ દ્વારા જ આ બ્રહ્મચક્રને ચલાવવામાં આવે છે. આપ માયાવી અને જગતના એકમાત્ર સ્વામી છો. દિવ્ય નૃત્ય કરનારા આપ યોગાત્માના અમે શરણમાં આવ્યા છીએ. આપને અમને નમસ્કાર કરીએ છીએ. અમે આકાશની મધ્યમાં નૃત્ય કરી રહેલા આપને અમે દર્શન કરીએ છીએ અને આપના મહિમાનું સ્મરણ કરીએ છીએ. અનેક રૂપોમાં સ્થિત સર્વાત્મા બ્રહ્માનંદનો અમે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ. આપનું વાચક ઓમકારનું મુક્તિનું બીજ છે. આપ અક્ષર તથા પ્રકૃતિમાં ગૂઢ રૂપ સ્થિત છો. તેથી સંતજનો આપને સત્ય સ્વરૂપ અને આપના પ્રકાશને સ્વયં પ્રકાશિત કહે છે. બધા વેદ નિરંતર આપની સ્તુતિ કરે છે. દોષરહિત ઋષિઓ આપને નમસ્કાર કરે છે તથા શાંતચિત સત્યસંધ બ્રહ્મનિષ્ઠ યતિજનો આપ સર્વશ્રેષ્ઠમાં પ્રવેશ કરે છે. બહુ શાખાઓવાળા એક અનંત વેદ આપના અદ્વિતીય તથા એક રૂપનો બોધ કરાવે છે. જે લોકો જાણવા યોગ્ય આપનું શરણ ગ્રહણ કરે છે તેમને જ શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, અન્ય કોઈને નહીં. આપ ઈશ, અનાદિ, તેજોરાશિ, બ્રહ્મા, વિશ્વરૂપ, પરમેશ્વર અને વરિષ્ઠ છો. નિત્યમુક્ત અને સ્વયં જ્યોતિરૂપ અચળ સ્વત્માનંદનો અનુભવ કરીને પ્રવિષ્ટ થાય છે. આપ અદ્વિતીય રુદ્ર જ આ વિશ્વની સૃષ્ટિ કરો છો. વિશ્વરૂપ આપ સર્વનું પાલન કરો છો અને વિશ્વ અંતમાં આપમાં જ વિલીન થઈ જાય છે. અમે આપને નમસ્કાર કરીએ છીએ અને આપના શરણાગત છીએ. આપને અદ્વિતીય કવિ, એક રુદ્ર, પ્રાણ, બૃહત, હરિ, અગ્નિ, ઈશ, ઇન્દ્ર,
મૃત્યુ, અનિલ, ચેકિતાન, ધાતા, આદિત્ય અને અનેક રૂપ કહેવામાં આવે છે. આપ અવિનાશી અને પરમ જાણવા યોગ્ય છો. આપ જ આ વિશ્વના પરમ આશ્રય છો. આપ અવ્યય, શાશ્વત, ધર્મરક્ષક, સનાતન અને પુરુષોત્તમ છો. આપ જ વિષ્ણુ અને આપ જ ચતુર્મુખ બ્રહ્મા છો. આપ જ પ્રધાન સ્વામી ભગવાન રુદ્ર છો. આપ વિશ્વની નાભિ, પ્રકૃતિ, પ્રતિષ્ઠા, સર્વેશ્વર અને પરમ ઈશ્વર છો. આપને અદ્વિતીય પુરાણ પુરુષ, આદિત્ય સમાન વર્ણવાળા, તમોગુણથી અતીત, ચિન્મય, અવ્યક્ત, અચિંત્ય રૂપ, આકાશ, બ્રહ્મ, શૂન્ય, પ્રકૃતિ અને નિર્ગુણ કહે છે, જેની અંદર સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે તથા જે વિકારરહિત, નિર્મળ અને અદ્વિતીય રૂપ છે તે આપનું અચિંત્ય રૂપ છે અને તેની અંદર સમસ્ત તત્વો પ્રતીત થાય છે. અમે બધા યોગેશ્વર, અનંત શક્તિ, રુદ્ર, ઉત્કૃષ્ટ આશ્રય સ્વરૂપ, પવિત્ર બ્રહ્મમૂર્તિ ને નમસ્કાર કરીએ છીએ. ભૂતોના અધિપતિ મહેશ, પ્રસન્ન થાઓ. અમે આપના શરણમાં છીએ. આપના ચરણકમળનું સ્મરણ કરવાથી સંપૂર્ણ સંસારનું બીજ અર્થાત નષ્ટ થઈ જાય છે. મનનું નિયમ કરીને, શરીરને સંયમિત કરીને અમે બધા અદ્વિતીય ઈશ્વર આપને પ્રસન્ન કરીએ છીએ. આગળની કથા આવતીકાલે કરીશું.